મિડલ ઇસ્ટમાં જંગ વચ્ચે શેર બજારમાં ફરી એક વખત મોટો ધડાકો થયો છે। બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ તૂટ્યું છે। સેન્સેક્સમાં 2300 પોઈન્ટ સુધીનો કડાકો નોંધાયો। નિફ્ટી પણ 700 પોઈન્ટ સુધી ગગડ્યું છે। વૈશ્વિક બજાર તૂટતા ભારતીય શેર બજાર પર અસર થઈ। અમેરિકા, જાપાન અને કોરિયાના બજાર તૂટ્યા। વૈશ્વિક જે રીતે પરિસ્થિતિ છે, યુદ્ધની પરિસ્થિતિ છે, જેને લઈને શેર માર્કેટમાં મોટો ઘટાડો, મોટો કડાકો નોંધાયેલો જોવા મળી રહ્યો છે। સેન્સેક્સમાં 2300 પોઈન્ટ સુધીનો ઘટાડો થઈ રહ્યો છે, જ્યારે નિફ્ટીમાં પણ 700 પોઈન્ટ સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારે શેર બજાર કે જે ફરી એક વખત ધડામ દઈને નીચે પડ્યું છે। જે રીતે વૈશ્વિક પરિસ્થિતિ છે, જે રીતે ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ છે, મિડલ ઇસ્ટમાં જે જંગ ચાલી રહ્યો છે, તેની અસર અમેરિકા, જાપાન અને કોરિયાના બજારમાં જોવા મળતા ભારતીય શેર બજારમાં પણ તેની અસર જોવા મળી। આપણી સાથે જયદેવસિંહ જોડાયેલા છે, શેર બજાર નિષ્ણાંત। જયદેવસિંહ, ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા સવાલ એ થઈ રહ્યો છે કે મિડલ ઇસ્ટમાં જે પરિસ્થિતિ છે તેને લઈને ભારતીય શેર બજારમાં મોટો એવો કડાકો આવ્યો છે। સૌપ્રથમ આપની પ્રતિક્રિયા। બિલકુલ, જે રીતે મિડલ ઇસ્ટ કન્ટ્રી ખાતે જે રીતની પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને આંતરરાષ્ટ્રીય લેવલે જે ક્રૂડના ભાવ છે તે આસમાને પહોંચી ચૂક્યા છે। તમને હું ઉદાહરણ સાથે કહીશ કે માત્ર 7 જ દિવસમાં જે ક્રૂડના ભાવ છે તે 60% વધારે વધી ચૂક્યા છે, જે ભારત જેવી અર્થવ્યવસ્થા માટે ટૂંકા ગાળે ખૂબ જ નેગેટિવ સમાચાર ગણી શકાય। અને તેના કારણે ભારતની જે ચાલુ ખાતાની ખાત છે તેના ઉપર પણ નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે તેમ છે। તો આ વાતનું એક નેગેટિવ રિફ્લેક્શન આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં જોવા મળી રહ્યું છે। અને સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી 3%થી વધારાના ઘટાડા સાથે અત્યારે ટ્રેડ કરી રહ્યા છે। ઓવરઓલ જોવા જઈએ તો વૈશ્વિક માહોલ પણ ડે બાય ડે ખરાબ થતો જાય છે। અત્યારે અમેરિકન યુએસ ફ્યુચર છે તેમાં પણ અત્યારે પેનિક વેચવાલી જોવા મળી રહી છે। તમામ એશિયન માર્કેટોમાં પણ જોવા જઈએ તો તેમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં વેચવાલી જોવા મળી રહી છે। તો આજે કારોબારી સપ્તાહના દિવસે ભારતીય શેરબજારમાં સારું એવું ધોવાણ થતું જોવા મળી રહ્યું છે। જી, શેર બજાર સાથે સંકળાયેલા નિષ્ણાંત જયદેવભાઈ કે જે આપણી સાથે જોડાયા હતા, ખૂબ ખૂબ આભાર। વૈશ્વિક બજાર તૂટતા ભારતીય શેર બજાર પર મોટા પાયે અસર જોવા મળી રહી છે। અમેરિકા, જાપાન કે જ્યાં શેર માર્કેટ તૂટ્યું છે અને તેની અસર ભારતીય શેર માર્કેટમાં પણ જોવા મળી રહી છે। મિડલ ઇસ્ટમાં જે પરિસ્થિતિ છે તેને લઈને ભારતીય શેર માર્કેટમાં કડાકો।